સુરતમાં વર્ષ 1995માં થયેલા ગંભીર મારામારીના ગુનામાં છેલ્લા 31 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં વર્ષ 1995માં થયેલી ગંભીર મારામારીના કેસમાં છેલ્લા 31 વર્ષથી પોલીસને થાપ આપી ફરાર થયેલા વોન્ટેડ આરોપી સતરામસિંઘ યાદવને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. નવી મુંબઈ ખાતેથી 50 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો અને કોર્ટે તેની સામે CRPC કલમ 70 હેઠળ વોરંટ પણ જાહેર કર્યું હતું. વર્ષ 1995માં લિંબાયત ખાતે પાણી ભરવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં સંતરામસિંઘે પોતાના સાગરીતો સાથે મળી ફરિયાદી અને સાક્ષીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ તે સુરત છોડી પોતાના મૂળ વતન બિહાર ભાગી ગયો હતો અને ઓળખ છુપાવીને રહેતો હતો. આરોપી રાજકોટના જેતપુરમાં કાપડના કારખાનામાં મજૂરી કામ કરતો હતો. ત્યારબાદ છેલ્લા 3 વર્ષથી તે નવી મુંબઈના પનવેલ તલોજા MIDC વિસ્તારમાં છુપાઈને એક કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. જો કે હાલ પોલીસે તેની અટકાયત કરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.